હા 9 વાગ્યા છે અને તમારે કોઈ મોકલી દીધી છે અને હું જવું પડશે જલ્દી નકર 10 વાગે તો હજી આવી જાય છે બલ્યા. હા અરે પોણીમાં ફોન લેતા ચાચીમાં ભરાયો લાવ કાકા મોલ થઈ ગયું તો ડાલાવાળા જતો રહેશે હું કરું જો કાકા પોણી ના તમારો ફોન મન પા લઈ જજો અંગાતી કહેતા ને આબુ હું જઉં છું તો મારે આપવું છે લઈ જાવ મને ના અહીં તો બાઇક લેતા આવજો આપણો બાઈક અત્યારે નહીં તો આપણે બે આવીને લઈ લેવા જવું પણ હું આવું ને એટલે એ અંગાત લઈ જજો પાતાનું મને હા બાઈક લેવા તો આપણે બે જવું. હા જો તમે હું મેલતો પાડી હા જે હું કઈ આવું હું ના હોય તો આવું તો બે રૂપિયા છે સાંજ નાખજે પાછું આ પંખોય બંધ કરી દઈએ સદ્યા કર તું પણ મારું ચિત્ર 9 વાગ્યા છે ને બસ મળશે કે નહીં મળશે કે મારું થઈ ગયું છે તે રાજી આવી ગઈ તમાકુની તો જલ્દી જવું પડશે ને તો બસે જતી આવ્યો હતો. કરવા છો ડેસ આટલા ઉતાવળા અરે જન્મ જાઉં છું તમાકુ મોકલાય છે ને તમાકુ મોકલાય છે ઓહ વાવની મોકલાય છે. તો તારે છે માં મુજો છે 9 વાગે હા હું જાઉં કરે રાજી આવી ગઈ આમ તો જો તા જલ્દી આમ જલ્દી જાઉં બસ મળે તો જલ્દી ડાલવા જતો રહ્યો ડાલાવાળા જો વહેલા એ તો પહોંચવા ગઈ હા તો જો હું જાઉં કામ હું તો કારોબાર તમાકુ વેચવા જશે ભલે જાય આપણે ઈઓનો બૂટ તો મારો સાથ તો બધા પૈસા એમ પાછી કરાવી લઉં તો પછી ઈઓન જે કરું એ કરું કાકા હું ભત્રીજા ફૂંકાવા દે. હેલો અરે એટલે કાકો શું છે કાકો નહીં ભત્રીજો બોલ્યો મારા કાકાનું કોમ છે શું કોમ છે જે વાત કરવી એ મન કર પણ મારા કોમ છે એ જે વાત કરવી એ મન કર ભાઈ તનું કરું મારા કાકાનું કોમ છે ને કાકો નહીં કાકો તો જશે કાકો બહાર ગયા આવું છે હાલ જ શું કોમ છે કાકાનું શું જતા કાકો તે કાકો જ્યાં થોડા આગા છે મારાથી તો કાકાને લઈને આવ્યા તો ચોકડી તમારો ફાયદો છે મારો ફાયદો છે એમાં અમારો ફાયદો તો આવો તો ખરા ઓય આવો તમે કહું કહો જલ્દી આવો હા રેડો હા આ મોર ના કરો તમે કહો ને કે પેલા આવી ઘેર જતા રહ્યો શું કરવાનું આપણે આટલી કદી બિલ નહીં હેડ્યા છીએ તો ભત્રીજા હો જવાન છો ઓ દરવાડે ચોકડી જવાનું છે પપ્પા રંગાનો ફોન આવ્યો હતો એમ કહેતો હતો કે તમારો ફાયદો છે મારો ફાયદો છે ફાયદો થતો હોય પહેલા જવાનો આપણો તો બધા ફરીએ છીએ ફાયદો થતો એ પહેલા આપણો તો આપણે તો બહાર પડવાનું તો બધા ફરીએ છીએ હવે આપણો નંબર છે પહેલો ઓહો બસ સોળીઓ કરવામાં આપણો જ નંબર આવે છે કે એટલે આપણને જ બોલાવે છે લોક તો બહાર પડી ગયા છીએ ઓહો કેટલા બોલાવે છે આગળ કેટલે શેટી છે જીતો આટલા જ છે દરવાડે ચોકડી આવી જઈએ અમે હેડે ખાશું તો જીતો હા આવી જઈએ નહીં અમે વધારે આગું આવતો છે કોઈ ઉભો રહ્યો છે રંગો તો ઓહો વાટ જોઈને ઉભો રહ્યો છે આ છે તો રે કાકો પત્રીજો ને ફોન કરવા દે લાગે આવો જરા કાકા પત્રીજા હેડો જલ્દી આવી ગયા હું આયા જલ્દી આમ પગ ઉપાડો કાકા હવે બહાર ગયા હતા થોડું હું બહાર જતા કાકા પાછા છે બોલાવા ગયો તો શું હતું કે આપણે કારોબાર નહીં ઓહ યાર તમાકુ લઈને જશે તમાક લઈને જાય ઓહ તો એકલા જશે કોઈ અંગાજ્યું એકલા જ જશે છે એકલા જશે ઓહ તો દારૂ લઈને ગયા હોય તો પાછા બીજા બધા ના હોય ડાલાઓ તો મૂકીને નાઈ ગયો છે ને આવતો કે હું હેડીને આપવાનો છું ડીના બના એ સાધનમાં આવશે એટલે પછી હેડીને જ આવશે કે કોઈ એવું લૂંટી લેવાના હવે લૂંટી લેવાના છે તો લૂંટાવું તમે લૂંટી લેવું હા તો મને કેટલા આપ્યો તો અમે 5000 હાલશું 5000 હતા તાન ચેલા હોય કાકા 5000 તો હોય ચાલશી તમારે 5000 ના ચાલે તાન ચેલા હોય હા અમારે લૂંટવાના છે ને તઈ બધા લેજે હું કારોબાર કરી ના ના નહીં કેવું બોલો બોલો ભાગ બોલો 20% આલજો 20% ના હોય 80% કાકા તમારો શું તો લૂંટવાના અમારે વ્યવસ્થિત બોલો 20 આ આ 20% આપણે લેવાનું અમારે ઓગળી કરવાનું અમારે લેવાનું નહીં હું તો વાત કીધી ના એને 10% હાલ દેવું એનો છે 10% ના હોય 10% હોય કઈ તો ઓગળી જ કરવાની છે લૂંટવાનું તો અમારે તઈ તો જતા રહેશો અમારે બધું ત્યાં અમારો અગ્રિક કરવા નહીં મધો હું તઈ તો ઘેર જઈને જતા રહો અમારે મેન તો અમારે તો કારીગીરી છે ને એ અમે અમારે નહીં મારું 20% અરે એક કોક બાળી જાય છે કાકા આપણે બે અમારે કોક લઈ જાય સોને તોડી નાખો અમારા
તાવ કોણ લઈ જાય તારે તો લૂંટવા વાળા વધારે મારે છે. તો 10% દેવું 10% નહીં 20%. 10% જ હોય કાકા બતાવો 20% તો શી નથી 20% તો 20% આપણે લૂંટી લેજો. આપણે 10% જ માલ કાકા. આવ્યો છે, હાથમાં આવ્યો છે પછી તારે. અરે 10% જ હોય ના તો આપણે 10% જે હાલે 10% લેજો હજો. આ તો એવો ટાઈમ કયો આવવાનો આમ 4 તો વાગ્યા છે. હા 4 થયા. કેટલી વાર લાગશે? આમાં આવતા જશી. આવો એટલે કયો મણ એવું અથડે દેખાડવાના છે ને ઓહો તે સાહેબ એટલે કે તાવ વિચારો માવનો ના બુધો તો હતું નહીં તમે કાકો બેસી અમે તો કમ્પ્લીટ થઈ જાવ ખેંચ છીએ. માવનો ના બુધો ના, ના, તઈ નહીં જતા આવે. રહેજો, તઈ જતા રહેજો. હવે પૈસા તો કેમ પૈસા પકડવાના? સવાન આવ કયો પૈસા લેવા એ તો અમે પોકાડી જઈશું તને તો. ફોન કરી દેજો. હા, હવે ફોન. ફોન કરી દેવું હા હું જાઉં તાન. અરે જા. આપણે એવું તો ને આટલો સક બેહીએ આ પાવ જારી એટલે- મંતાઈ ગઈ આ જારી મંતાઈ જઈને આવે ને એટલે આપણે ડાયરેક્ટ લૂંટી લેવાના. હોવ આપણે અને વાત આ જોઈ રૂમાલ છે ને તે આપણે હું ગાડવાનું દવા છે આપણા પાસે શું લઈએ. કીધું આપણે જોઈ લઈએ. હું ગાડી દેવું ઓહો. બે બંધ હોય ને કે લૂંટી જ લેવાના એ તો આપણે એ જ કરવાનું છે ને. આપણે ઓહ. આપણે કરીએ છીએ એ જ કરવાનું. બીજું તો તમાકુ બિલ તો કાકા હશે 1.5 લાખ જેટલું લાખ 1.5 એ લાખ તો આવે તો ખરા. તમાકુના ભાવ નહીં ભાવ છે ને એટલે આપણે એની જ વાર જોઈ રહ્યા છીએ. આપણે બાઇક લાવી દેવું કે હવે હેડીને આપવું ના પડે આ જફાત કાઢી નાખીએ ને. નવું બાઇક લઈ દઈએ કોઈની વાતની ખબર ના પડી જુઓ. પાછા ગામમાં બધા ગોઈઝા છે આપણા ગામમાં. વધારે ઘેર જઈને કી આવું પાછા કી બરોબર વાત સાચી કાકા તમારી અત્યારે તો એટલે કાકા આપણો ઘંટાજી જો કન તો પેલા કુંડો જેવું રહી થઈ રહી. હોય જગ્યા હોય ને ઝાડી જેવું છે કન તૂટી છે ભૂઈ પડી જાય છે મને તમાકુ ખાવા દે પછી ખાવા મરે નહીં. ઓ વાત સાચી છે પછી આપણે હસબન્ડ નો આવું તો બધું તો ખાવે ને. આ કુંડા કન બેહીએ ભલે અડધો કલાક બેહીએ પણ આપણે લક્ષ્મી લઈને જ જવાનું છે ઓહો. આટલો બે હતો આટલે જોઈ રહી છે ઓકે આટલો મને તમાકુ ખાઈ જાય છે યાર. તમામ કઈ દે જલ્દી ભત્રીજા જોઈ આવજે. આયા તો નહીં. ઉપાડો હું જોઈને આવું આ જોઈને આયા. આ કોટાએ કાકા વાગે છે એ કોટમ થઈને દેખરી જવાનું હોય. આપણે તો કાંઈ કોટમ જઈએ છીએ. કારુભાઈ છે કે છે રે એ કાકા આવું છે ઉભો જલ્દી પાણી હંતાઈ દઉં આવું છે યાર જલ્દી આપણો સામાન તૈયાર કરી દી હા, complete છે. કરવાના પહેલા વાત કરવાની હું પાનું કીધું હમ. એટલે એ તમે વાતો કરજો હું બે ફોન કરી દઈએ હું કીધું ઓહો. બરાબર ને કેવું ના પડે કે નહીં રૂમાલ ઊંઘાડી દેવાનું. આવું મારું કાઢી દેવું એ તો આવું છે રે કેટલા આયા જોજે. સીટા હેડ જલ્દી. જો લે પોતા વાગી ના કાકા નહીં વાગે નહીં વાગે. એ કાકા લાવજો બાટલી જલ્દી. જો મિલ દે માલ પીવાનું હું કાઢી દઉં બે ફોન થઈ જાવ કારુવા બોલો. શું ડે યાર ઘેર જાઉં છું તમે કોણ બિલ લઈને આવ્યો હતી હો જલ્દી કર. શું ડે હા ઘેર જો ઘેર જાઉં તમારે કોણ બિલ લઈને આવ્યો શું? હતો હલો કાકા ફોન બધું કાઢ લે, બધું કાઢ લે કે. લે કાકા 200 રૂપિયા ભાડાના શું કહું 200 રૂપિયા મિલ દે કે 200 રૂપિયા બીજા હસી ડોહા તો મિલણ હોય. ઓકે આજે ચેક આલે છે કોણ આમ તો લે આ થેલી છે ને. આખી થેલી છે. આ શું ગાલી છે? આ દોડનો પ્લાન તો જો જોજે કેટલા છે. કાઢો કે બાર બહાર કાઢીને જોવો પડે. હા હા, હા હે. કાશ્યા પૈસા છે. એ 1.5 લાખ ઉપર હશે એવું આ કેવું ફોને લઈ દે. ફોન નહીં ઉમેલો કોઈ ફોન તો સ્વિચ ફોન ઓફ પર કરી દીધું બધું ફોન લોકેશન આવી જાય તો ચાલશે તો એ તો આ દુકાન 200 રૂપિયા મિલ દીવો ભાડાના લઈ લે આપણે લઈને હેડી પ્લાન આપણે ઓમ જવાનું છે. ઓય, પેલા રંગામ બોલાવી દઈએ. રંગાત ફોન કરજે કે એની આલીને આપીને જતા રહીએ. એટલે પૈસા પકડો હું ઠેલી મિલ જો કે થેલી મેલ દે. કોઈ હું અત્યારે રંગાત ફોન રસ્તા ઉપર કોક આવી જાય ને તો ઉપાડી આવો લે આ બાજી આ બાજુ. ઠેલી મિલ જો હલો રંગા હા આઈ જા દરવાજા ચોકડી તમારી છોકરી આવી જાય ઓ જલ્દી આવી.
હા આવો હેડો. જલ્દી આય હા, જલ્દી જલ્દી આવો, એટલે અમે ઓ કોમ થઈ આવો, ગયું આવો, છે આવો. હા. આવે છે ને કોમ થઈ ગયું કાકા આ 1.5 લાખ ઉપરનો માલ હશે યાર 1.5 લાખ ઉપરનો છે ખાસા ઓહો. પૈસા છે પૈસા કા છે આખું બિલ છે ને રંગન જેટલા કીધા હતા આપણે 10% કીધા હતા 10% આલજો ને બીજા આપણે લઈ લ્યો 15,000 જ આવશે એનું ઓહો 15,000 આલ દઈએ એ એટલે આ સારી વાત છે પાછો કેટલી વાર લાગશે એને શીખર એટલે આ સારી વાત છે આપણે કઈ જગ્યાએ બોલાવી દઈએ કોઈ બોલાયા છે ને તારે ઓહો. ચોકડી કીધું છે ને આપણે આવે છે ને આવે છે. લાવો, લાવો, લે લાવો. લે લે ગંગા નામ જોઈએ જો ભાઈ 1.5 લાખ રૂપિયા હતા બરોબર બિલ હા ઓકે 10% જાય. છે ને? 10%. કોઈ પાસે વાત ના કરતો તમારે પાછો વાત ના કરતો પાછો પાછો. મારું નામ ના પૂછો. હા, તારું નામ નહીં આપીને વાત ના મારો કરતો નામ ગમો પૂછો પાછી કોઈ કહેતો ના કોઈને કહેતો ના એ પકડો તો મારું નામ ના હા પૂછો. અમે જતા રહીએ છીએ પાછા આવો કરી દઈએ. હા, શું કીધું હા. બીજું કોમ હોય ને તો મને કહેજે પાછું સારું. આવું કોમ હોય ફોન કરી દેવાનો. ફોન કરી દેવાનો. ફોન કરજે હું. હાલો કાકો હજી આયા નહીં હું બેવન સાલે નાખ્યા આવ્યો ને પાછો એ તો વાઢવા 2 પોટલો વાઢીને આવ્યો હજી શું આખા રોડ ઉપર દેખાતા જ નહીં રે ના હોય તો મને લખાપા પાણી જવા દે મને તો પા ફોને લઈ આવતા નહીં રે લખાપા પા નંબર છે એવો પણ ફોન કરાવો લખાપા એ લખાપા મારા કાકાને ફોન કરી આવજો એને તમાકુ લઈ ગયા છે હા કવારો ના તમાકુ લઈને જાય ઓહો જલ્દી કરજો હજો ફોન ફોન જ નહીં લાગતો પેથી લગાવ લાગશે સ્વિચ ઓફ બોલે છે ફોન એ હવારે 9 વાગ્યાના જ્યાં છે હજી નહીં આયા નહીં હું ખાવા એટલે- નહીં અપાવું ગંજ બદામ જાય છે એમ તમાક લઈ ઓહો તારા જ ઉપર હંગાતી મને તો ના પાડતા કે તા નહીં આપું લાગતું નહીં શું કરશી તાર વાટ જો નક જવું સાંજના જ્યાં કે છે સાંજના 9 વાગ્યાના જ્યાં છે ડાલા વાળો ઘેર આવી ગયો કોથરા નાખીને જો હમણાં પહોંચવા ગયા તાર પોચ તો વાગીએ યાર હજી લગન નહીં આયા જો એના કરતા હોગવા જવું એ જારી કર એ રહ્યો રસ્તો આપણો હોય આપવાનો જ છે કર હવે લેડો ડાયરેક્ટ વાંચીને આપણે હેતો થઈને જઈએ નહીં પણ બાઈક ખરું લઈ ગયો તો સારું હતું પણ આપણો વચ્ચે ડાયરેક્ટ ખેતર જઈને જઈએ શું હતું પછી ડાયરેક્ટ ના હવ ચાલે અને હું કહેતો હતો કે મને લઈ જાઓ પણ એને ના લઈ ગયા તે લખાવે તારા એકલો ના જવા દેવાય તારે જવાનું હતું હંગાથી પણ એને એવું કહેતા હતા કે આપણે બાઇક લેવા જઈએ ને કે તું આવજે અંગાથી હા મને એમ કરીને બકાઈને જતા રહી રે ઈયો ને એકલો હમણાં હોય આજકાલ તો જમાનો નહીં હારો તો ને પેલા ગુંડા કોક નહીં આવતા લૂંટાઈ જોઈ યાર ઘણી ફર કોકનો ઈંડોનો બિલ કાઢીને લઈ જાય છે ના એ પા એકલા જ્યાં છે એવું ના થાય તો સારું નકર આમ ડાલા હંગાથી જતા રહે ડાલાવાળા ભાઈ હંગાથી તો તારે આવી ના ગયા જવાય એ ડાલાવાળો ભાઈ છે ને કોથરા નાખીને ગયો અમારે ઘેર હા ખાલી પણ એ રહ્યા ચી ના આવે મારો જે એટલે હું કહું છું લે એકલો નહીં મોકલ તાન હું કહેતો હતો કે મને લઈ જાઓ પણ એને ના પાડતા હું કરું એ હું એ કાળુભાઈ હું એટલી પર કીધું મૂકું કે તમે ખંચેતા હતા ને તાણે જ હું કીધું મૂકું વેચવા જાઓ ને એટલે બલ્યાને લઈ જજો પણ એરા મને ના કે પાડે હાલ કે બલ્યાને લઈ જ જવાનું એને તો તોલમાં ખબર નહીં પડતી ભાઈ એટલે રોડ પર તો શું દેખાતા જ નહીં ખબર ચોકન કોક પહેરી નહીં રહી જલ્દી હટજો પણ થોડું ઓછું દે કોણ છે તો વાળું જ છે કોક અરે આ ઓલે જલ્દી હટજો સારું વાત તો નહીં મારા કાકો હેન કાકા કાળુબા ઉઠો સમ ઊંઘી રહ્યા છો હોય બાતો જો ઊભા તો આ સમ ઊંઘી રહ્યા છો હોય ફોન ને બોન બધું હું ચાલ આ ફોન હોય પડી રહ્યો છે સમ ઊંઘી રહ્યા છો હોય લો ફોન તમારો પેલા ઘેર નતું આવવાનું બિલ લેવા જો તો યાર તે તને હું કરો વાયું કરતા હતા હું મને જ ખબર ન નકર તો બે જણા આવ્યા હતા ખરા કોક એક ડોહો હતો ને એક છોકરો હતો શી કા હું જ છે ઓળખું છું અને બિલ છે યુ બિલ છે હજી તમા બિલ હું એકમ ભરાયું હતું તે જોજી લે લખાબા બિલ તો નહીં હારું નહીં
હા હીરા લઈ જ ગયા હતા. 2 જણા હતા. ઓ 2 જણા હતા. 100% તાના બિલ ચોરાઈ ગયું બોલો. હું કહું તો શું કહેવાનું, લઈ જા હંગાથી, પણ તું લઈ જ નહીં જતો. પણ હું કા લઈ દઉં? મને ના લઈ જવું પડે. 2 જણા હોય તો ફરક પડે યાર. કોક આવતો વિચાર કરે પેલા. ને પૈસા કેટલા આયા તમાકુના વિચાર આપણે? કરે. તમાકુ ચલો બિલ આવી તું. કેટલા 1.5 લાખ જેવું હતું. ઓ લ્યો 12 મહિના બાઈક પૈસા જતા રહ્યા. 12 મહિના મજૂરી ફેલ અમે. આમાં બાઈક લાવવાનું હતું લખાવા. અમને લઈ જવું પડે છોકરા હંગાથી. એકલો ના આવી જવાય. પણ હું કદે નહીં જાઉં. હું આ તો કોઈ લઈ જ નહીં જાઉં. હું એકલો જ જાઉં છું. પહેલા કદા ઉઠી મારે. એકલો ના જવાય. તમાકુ જઈએ અમે. આ પહેલા કે હું લૂંટણો આવતા. પણ એ તો એકલો ના જવાય. લખાવા હું થયું આ કાળુભાઈ કોક ને પૈસા કાઢી લીધા. શાનવારી કોક ખૂંગાડીને શીખા તો અમે આયા ને એટલે તો ઊંઘી રહ્યા તા હોય. કેટલા પૈસા કારુબા કાઢી જો? 1.5 લાખ રૂપિયા. 1.5 લાખ રૂપિયા. આમાં બાઈક લાવવાનું હતું. તમારે હંગાત બદલે હંગાત ના જવું પડે તારે. મને ના પાડતા હતા. હું આને કીધું ખંચેતું તો તાણે હું કીધું તું વેચવા જાય ને એટલે બંને લઈ જજે હંગાથી. તોલમાં બોલમાં કેમ ગણક પણ કે ના હું એકલો જ જઉં એમ કે દાદા. તમારે કારુબા છોકરાને હંગાત લઈ જવું પડે કે અત્યારે મને તો ખબર કે આવું થશે. હારો પહેલા કરતા આવતી જમાનો આ તો કઈ ના થાય. જમાનો ખરાબ છે આ તો. અત્યારે તો લૂંટેરા કેટલા હોય છે. હવે જઈ તમારે પોણીની પોણીમાં મહેનત બધી. અમુક કરશો લે 1.5 લાખ રૂપિયા જતા રહ્યા. હું કરતા પકડવું પડે. ચોર તો પકડવો પડે કે હું પકડવું તો પડશે ચોર. ના રૂપિયા 1.5 લાખ નો સવાલ છે. લખાવા હું કહેતો પેલા ભોજે રે હમ પાન જવું તા કયા આ રંગોબા પૂજી ઓહો, નહીં ઓહો. ઓય રે મશરૂમાના ભૂજ હમ પાન જવું. ઈમ જે બાધા ખાયું નહીં. યોમપાન જોવડાવતા હોય છે. તમે હેડિંગ છે માયા તા હોય એકમ ચો બસ આવે છે એકમ. ઓવા હારું બસ તો નહીં આવતી. તે બલ્લે ફોન કરીએ કે આવે. આમ બદલે પામ ફોન નહીં અમાર. હું લખાવા પાન તમારે કરાય. ફોને સ્વિચ ઓફ પાછું બોલો. અમે ઘેર છેલ્લા ફોન કરે બલ્યા. અમે ફોન છેલ્લા કરે આપણે ઘેર. બધા આપણે હુકતા હુકતા દાયા. અમે ફોન આ પેલા લૂંટેરા આયા છે ભાઈ સ્વિચ ઓફ કરી દીધો હ. લખાભા એવું જ લાગે. એવું જ હ. લાગે છે. સ્વિચ ઓફ જ હતો ફોન તો. અને આ રસ્તા પર તો હટલું કોઈ સાધન નહીં આવતું. ત્યાં ખપા આવે છે. કોઈ આવતું નહીં હોય તો લૂંટેરા ફરતા જ હોય છે. એકલો ના જવાય કદી. હું ખંજે તો તારે કીધું મૂકું બદલે લઈ જજો હંગાથી. જલ્દી હેડો. અમે ડુબરાવો તો બિલ તો હારું પાછું લાવવું પડશે. 1.5 લાખ રૂપિયા કોઈ જેની રકમ નહીં. લાવવું તો પડશે પાછું. કહું પડશે મારે એમ. તમારી યાર પણ આખા તમને ખબર ના પડે છોકરાને લઈ જવું હંગાથી. તો છોકરાની આમ એ હારું. પહેલા કરતા ચાલ આપણે ઘેર હેડો કુવાજી પાન જઈએ પછી બધી વાત. હાલ હેડો જો. હું તો હું રોજ 10 વખત વાંચીને આવું છું.